ભુજ શહેરની જથ્થાબંધ માર્કેટમાં લાભ પાંચમના શુભ મુહૂર્ત પર વેપારીઓએ કાંટાપૂજન કરીને નવા વર્ષનો વેપારનો પ્રારંભ કર્યો છે। આ ધાર્મિક વિધિમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। જથ્થાબંધ માર્કેટના મંત્રી હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે વર્ષો જૂની પરંપરા અનુસાર હોલસેલ અને સેમી હોલસેલના વેપારીઓએ સપ્તાહની રજાઓ બાદ લાભ પાંચમના શુભ દિવસે કાંટાપૂજનની ધાર્મિક વિધિમાં ભાગ લઈને વેપારનો પુનઃ પ્રારંભ કર્યો છે। આ પ્રસંગે પ્રથમ વેપાર કિશોરસિંહ લાલે કર્યો હતો, જેમની પાસેથી ધીરેન્દ્ર દયારામે ₹95.25ના ભાવે મગની ખરીદી કરી હતી। આજે ભીડ ગેટ એપીએમસી અને જથ્થાબંધ માર્કેટ દ્વારા સૌપ્રથમ સામૂહિક કાંટાપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવસ દરમિયાન સેમી હોલસેલમાં ₹1.50 કરોડ અને જથ્થાબંધ વેપારીઓ દ્વારા ₹3.5 કરોડનો વેપાર થવાની સંભાવના છે। મોટી સંખ્યામાં વેપારીઓએ આ સામૂહિક પૂજનનો ભાગ લીધો હતો અને તેઓ બાદમાં પોતપોતાના વ્યવસાય સ્થળે પણ કાંટાપૂજન કરીને વેપારનો પ્રારંભ કરશે। હું હિતેશ ચંદ્રભૂ ઠક્કર દલાલ એસોસિએશન પ્રમુખ તથા સર્વે ટ્રસ્ટીગણોની ઉપસ્થિતિમાં વર્ષોથી એક પરંપરા રહી છે એ મુજબ કાંટાપૂજનનો શુભ મુહૂર્ત લાભ પાંચમના સપરમા દિવસે કરવામાં આવ્યો। સૌપ્રથમ કાંટાપૂજનની વિધિ શરૂ થઈ એ પહેલાં જથ્થાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા અને હાલના જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરની અનુપસ્થિતિમાં આજના કાર્યક્રમ એના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો। સૌપ્રથમ ભુજંગ દાદાની પૂજના અર્ચન કરવામાં આવી તથા સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ ગણના હસ્તે શુભ મુહૂર્ત કાંટાપૂજનનું કરવામાં આવ્યું। આજના દિવસે એક વર્ષોથી પરંપરા રહી છે જથ્થાબંધ બજારની, ભીડ બજાર હોય કે એપીએમસી માર્કેટ હોય કે અહીં જથ્થાબંધ બજાર, સૌપ્રથમ અહીં કાંટાપૂજન સંયુક્તમાં કાંટાપૂજન કરવામાં આવે, ત્યાર પછી તમામ વેપારીઓ પોતપોતાની દુકાને કાંટાપૂજન કરી અને વેપાર મુહૂર્ત કરતા હોય છે। આજના દિવસે સૌપ્રથમ ₹95.95ના ભાવથી મગની ખરીદી કરવામાં આવી, જે ધીરેન્દ્ર દયારે મેં ખરીદી કરી હતી અને કિશોર શિલાલે વેપાર કરી હતી। આજના દિવસે ઓછામાં ઓછો અત્યાર સુધી વેપાર શરૂ થઈ ગયા છે અને સાંજ સુધી મારા અંદાજ મુજબ 3-3.5 કરોડના વેપાર થવાની શક્યતાઓ રહેલી છે। વેપારી બધા ખુદ ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવી ને નવા વર્ષના વેપાર કરવા ઉત્સુક છે। 3 થી 4 કરોડની વચ્ચે હોલસેલના વેપાર થશે, 1 કરોડથી 1.5 કરોડની વચ્ચે સેમી હોલસેલના વેપાર થશે। આશરે આજે બજારમાંથી 5 કરોડના વેપાર થવાની અમારી સૌ વેપારીઓની ગણતરી છે। દર વર્ષે લગભગ એટલું થાય જ છે। તો આજે અમને સ્વામિનારાયણ મંદિરના સંતો, ભુજ વિભાગના આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા સૌ બજારના આગેવાનો ઉપસ્થિત રહી શુભ આશીષ પાઠવેલ છે, એ સૌનો હું ખૂબ આભાર માનું છું।